પાસે બી આવો. અત્યારે તમને બોલાવવાનું કારણ તો એ જ નાચની સાથે સગી સારામાં સારું સંગીત થવા દો. આજ આપણે કલાની કિંમત કરે એવો ડાયલો બેઠો ઇનામ તમને મોઢે માંગવું મળી જશે. ભગતા હા ટેંગે ટેંગે એ તો થઈ જાય. કોને કે એ તમે ગમે આવો એ તો થઈ જાય એટલે બરે હું છે એટલે મે ભાઈ માં આમ બોલ્યા બોલાય નો બોલે એમને ખબર છે તમે બોલ્યા નમસ્તે ભગત. નમસ્તે નમસ્તે. એમ તાર જેવું થઈ ગયું. હા મારા જેવું થઈ ગયું. હા એક પછી બેનને કેમ બોલાવો છો? હા તમને આજે એ પૂછે બેનને બોલાવવાનું કારણ તો એ હું આજની સાથે સંગીત સંગીતના શોખીન લાગો. ઓહો સંગીતના શોખીનની વાત જ આવવા દે. સંગીતમાં બે ભાઈ વૈસાને એક લુગડાની જોડી છે. બાપા સીતારામ વેલો ઉઠી ફેરન બીજો પોતરામ માથું નાખીને ઉતારામ પડ્યો છે. સંગીતમાં હેઠો બેજા કાનો મને સંભળાઈ દઉં તને. એમની તમે ગમે એ ગગી આવો એમ કે હેઠો બેજે એટલે અમારી કઈ ઇજ્જત જ નહીં હોય. બેજા કાનો મને ભાઈ મારા હામુ બોલ્યા બોલતા નામ કહો બોલી એક શબ્દ આ બેઠા એટલે હે હા
એલા પણ ઘરમાં નો હાલતું હોય ને ભાઈ હા તો આપણે ખોટી હોશિયારી નો કરો ને અહીં તો બેસી જાવ આ કોને કહે તને કહું હવે તારું ઘરમાં કેવું હાલે એ મને ખબર છે આમ રાખીને અમારું તો હાલે જ ને હા કાંઈ નહીં બેટી પેલા તારી હું ઘેર આવ્યો તું ફરિયામાં બેઠો બેઠો ફાફડા વિસરતો હતો એલા ઘરના બીમાર હતા હા ઘરના હાઈ ક્લાસ ની મજા હતી ઘરમાં બેઠા બેઠા ટીવી જોતા હતા ઓલું ગીત સાંભળતા હતા તું રંગ સરબતો કા મેં મીઠ ઘાટ કા પાણી દાઢીએ ગાડા વાળી ફરીને હોશિયારી કરી માર્યા ગણે એક ચંપલ મારીને હમણાં તો મજા આવે હા 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 તમે બોલો ને હા મને તમે અડો તારા હોય તેને કુતરીના પેટની આનો મુનો બેજા ને કે મારી નો કરે ડાયરો તો બધા બેઠા છે પણ થોડાક નજીક આવો તો અમને થોડીક રમવાની મજા આવે આ ભૂગણ તમારી હાટું પાથરો વાળો હા એમ થોડાક આ બાજુ હામાં આવ્યા ઓટે બેઠા હા હામાં બે તો થોડીક રમવાની મજા આવે તમારા ભાગમાં પૈસા હોય થાય આપણે ઈ કઈ ઓલી વાત નથી પણ હામાં બેવો તો અમને મજા આવે રમવાની થોડાક ઓરા ઓરા નજીક આવો તો મજા આવે બાપા
મહેમાન મહેમાન છે કેટલા કરો અરે આમ જો 15 વર્ષના છે, 16 વર્ષના છે, 18 વર્ષના છે, આવા નાના એવા જવાનો છે. હા 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 તો હું રેકડી લઈને હામો થાઉં એ મારા રોયા રેકડી નું કઈ નો આવે તો આ ટાઈપ નો રેકડી નો લેવાય બોલો એક જ ચુમ્મો હા તો હાલો હું જાઉં છું ઓ ભાગી આપણા કહેવાય મહેમાન મહેમાન ને સામે જાઉં છું શાબાશ આવો મહેમાન આવો માં ભગવતી મેલેડી માના રાસની શરૂઆત ત્યાર પછી આગળ હોય કાર્યક્રમની શરૂઆત અરે જો વિજયભાઈ જો ખૂબ ખૂબ ધન્યવાદ મેવાસા ગામને સંદીપભાઈ. જો કે આપણે તો નાની સાઈન છે પણ અમારા ગઈઢાઓને બહુ રોટલા ખવડાવ્યા કહી ગયું ને. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે પહેલા કીધું હતું ને અત્યારે કઈ છે કે હવે જોવાનું કાંઈ થોડું નથી. 50,000ના મોબાઈલ ટીવી જે જોઈ દુનિયા ખીચામાં છે પણ આપણે ભાવ બને એક ફોનમાંથી રમત આપી અને ડાયરો જેવો વધારે છે ને ખૂબ ખૂબ ધન્યવાદ દેવો પડે. માં ભગવતી જોગમાં તમને હંમેશા માટે સુખી રાખે અને સારું વર્ષ કરે એટલે દુઆ. તો આપણે ખાડાની શરૂઆત થઈ ગઈ બરોબર. શ્રીમાન 2500 રૂપિયા લખમણભાઈ કાનાભાઈ ચાવડા તેમના તરફથી વ્યાસના ફળામાં 2501 રૂપિયાની જે બોલાવે છે.
અરે હો હોને ભાઈ નાય તો પદ્મ મેળા મેળવે પદ્મ દીજીએ દાન એકોતર ભર્યા ઓછવે પાય પાય ગંગા સ્નાન નામના હંડા ઠાકા નાના રહીશ નહીં કીર્તિ ઊંજા કો એ ભાઈના પડત નહીં ત્યારબાદ અમારે નાનભાઈ બાલાભાઈ સરપંચ એમના તરફથી 2001 રૂપિયાની જે બોલાવે છે ત્યાર પછી નામનું શું કામ છે બાબા કે ફરમ જની ફરકેલે ચુલીએ ચડવા પડે પછી આવડ કેવું હલબેલી મને કોઈ ન પૂછે કાગરા એવા અમારે જો કે નામે છે ને નામે યાદ છે અને રામના ભરોસે 2001 રૂપિયાની જે બોલાવે છે ત્યારબાદ અમારે બાપભાઈ નંદાણીયા નામ ભૂલી ગયો મને યાદ છે બાપભાઈ નંદાણીયા તેમના તરફથી 1001 રૂપિયાની જે બોલાવે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ માં જોગમાયા તમને હંમેશા માટે દ્વારકાધીશ જાજુ દે અને 15-16 જણા છે એના વાહે 500 જણાનો રોટલો છે મારા બાબાની આ તો હોની યથાશક્તિ પણ હું લખાવતા રહેજો જે હો ગામ મેવાસા અને અલ્પેશભાઈ આનું નામ રોટલો કરી દીધો કહેવાય ભાઈ ભાઈ જેવો ગામ નહીં જેવો રામદેવ બાપા અરે એ ભગત એમ નહીં તમે હકી બેનું છો તો તમારે ઝાપડીમાં કેમ ફેર છે મારા રોયા તમે કેટલા ભાઈ અમે 2 ભાઈ તું કેમ આવો ફાટ્યો એક આ તો 10 હુર હોય ને આમાં એકાદી માની લેવાય એમ હા જોઈ લો હા તમને પહેલેથી ઓળખ હા અમારે સૌથી નાની બધી લાઈનમાં બરોબર હા બરાબર હા સૌથી નાની હા બરોબર આ બેબી આ બેબી હા ત્યાર પછી આ બેબી હા બરોબર હા. અને ત્યાર પછી આ બેબી બેબી અને ત્યાર પછી આ બેબી આ બેબી હા અને ત્યાર પછી આ બેબી ત્યાર પછી તમે બેબી ત્યાર પછી આ એમ પોતે પણ આમ જો અમારા આખા ઘરમાં સૌથી નાની દીદી આ એ બરો હા આ બેબી છે બરાબર હા. તમે કઈક બેબી જેવા દેખાવ છો બરાબર પણ આ તો કોઈ બેબી છે કે ઘરેલું મારા રોયા હજી અમારે બેન ને સાંભળો નથી થયો એ ચાંદલો થાય નહીં 45 વરે ગાંગડી ગયું ચાંદલા થાય હજી તો કોલેજ કરે છે કોલેજ એ આની કોલેજમાં ભૂકંપ નહીં આવ્યો હોય હવે તારી કોલેજમાં હજી અમારે બેન સીએ કરે છે સીએ હજી સી કરી જાય મારા રોયા એવું ભણતર આવે સીએ એ ભણતર આવે ઠીક હા હા આખા ઘરમાં નાની પણ ખાધેલ પીધેલ છે ને? હા હા થોડીક લંબાઈમાં છે એટલે તને મોટી લાગે બાકી અમારે બધી જગ્યામાંથી નાની છે એનું કામકાજ કેવું છે ખબર છે रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं नाम है शहनशाह शहनशाह એવું કામકાજ છે ખાધેલ પીધેલ રે ને? હા હેલો આ બેબી પણ આ મને બેબી નો થાય તો હું થાય એ ઈ થાય મને વાઈફ વાઈફ એટલે વાઈફ એટલે આપણા દાદીમાં મારા રોયા વાઈફ એટલે વહુ કહેવાય ઈ મને ખબર પડે વાઈફ એટલે વહુ કહેવાય ઈ આપણું કીધું કરે તો ઈ આપણા વહુ કહેવાય બાકી એનું કીધું આપણે કરવું પડે તો પછી આ એમ દાદીમાં જ કહેવાય અત્યારે 50% અનુભવ જ છે ભાઈ બહેનો ભારત આગે ભરેગા હલો નામ લખી લો હાલો બેબી નામ લખાવો બાપા સીતારામ ભગત બાપા સીતારામ શું નામ લખો છો હા હા મને એમ કે તમે શેટર વેચતા ના શેતર વેચવા વાળો નથી નામ લખું છું જાયણા નો હા લખી લો મારું નામ બોલો મારું નામ છે રાધા વારે વાહ તમારું નામ છે રાધા રાધા આપણું નામ છે કિશન પીછું ક્યાં પીછું ઘેરે ભૂલી ગઈ ઓ ભગત ઓ નમસ્તે એ નમસ્તે લખો મારું નામ બોલો તમારું નામ ડિમ્પલ તારું નામ છે ડિમ્પલ મારું નામ છે અનિલ કપૂર ગાંગડીની ઘર ભેગીની થઈ ગયા ટાઈટની મરી જાય હે ભગતા તમને જય શ્રી કૃષ્ણ એ તમને ભેસે કૈસરા મારા રોયા જય શ્રી કૃષ્ણ બોલાય હા જય શ્રી કૃષ્ણ બોલો નામ હાલી હું નીકળી તારું નામ બોલ મારું નામ હા લખી લે નામ બોલ તારા બેન નો હોય તને હું વાંધો છે મારા ચોપડામાં બેન નો આવે પણ મારું નામ છે તારા બેન નો આવે એનું નામ તારા બેન છે હું જામ્યો હો એ તારા બેન નહીં છે ને તમારા બેન નહીં છે મારા બેન નો હોય તને વાંધો ન કરે નારાયણ આનો મારો ચાંદલો થાય તો મારો ચાંદલો થઈ ગયો છે કઈ ભાઈ હુકમ નથી સાહેબ કાંઈ નક્કી ના હોય વાવાઝોડા ભૂહાઈ જાય ભાઈ હા 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 જાઓ હાલો બેબીને બોલ બીજા પીવડા બાપા સીતારામ શું બધાયરા તને બીજો કાંઈ ધંધો કરતો નથી મારા હગા બાપાનો દીકરો છે આ. હગા બાપાનો દીકરો વો થાય છે બીજે ધંધે વળગી ગયા ગાંગડી ના બીજા ધંધે વળગી ગયા भारत आगे बढ़ेगा भाई बहनों हमें दर्शन ऐसी भी होते हैं टेंगे टेंगे
એ લખી ગયું મારું નામ. એ બોલો. એ મારું નામ છે દયા. તમારું નામ છે દયા. આપણું નામ છે જેઠાલાલ. આપણો ટપુ ક્યાં? આપણો ટપુ આ બેટો ખાઈ ખાઈ ખૂટિયા જેવો થઈ ગયો. હાલો જય હનુમાનજી ભગત. એ આવો બા આવો. એના બા નહીં એ તાર માસી. હા મારા બા જેવી ઓરણ આવે ને મેં મારા બા અહીંયા પૂકી ગયા. એ તો માસી બેનું થઈ ને. ઠીક, હા એ હા લખી ગયું મારું. બોલો. એ મારું નામ છે મંજુ. વારે વાહ તમારું નામ છે મંજુ, મારું નામ છે મોહન. હા જય હનુમાનજી મહારાજ. જય હનુમાનજી મહારાજ. અહીંયા કઈ ભક્તિના દોરિયા છૂટે. આવો આવો સાળંગપુર. આવ્યા તા અમે મેં તમને જોયા તા હોત. મને જોઈ હા હા કાયમ સેવામાં હોવ ને. ક્યાં પાલી હતી? અડધમગની તમે ડાયર બનાવતા. મને ખબર છે તમને મેં જોયા હતા. ક્યાં? તમે આમ આમ બેઠા બેઠા લહણ બોલતા હતા ને. ઇજ્જતના કાકરા કરો. ઠીક, હવે નામ લખી લે. હા બોલો. એ મારું નામ છે હનુમંત તન્મન સુખ સંપત્તિ બિન લાભની ગૌરી. હનુમન તનમન સુખપંતીભાઈ લાભુભાઈની ઘોડી. મારા રોયા એ ઘોડી એને વેચી દીધી અને હવે ખાલી એક ભાઈ દડી છે. ટૂંકમાં કયો આ નામ બહુ લાંબુ. એ મારું નામ છે પેપ્સી કોલા. વાહ રે વાહ. તમારું નામ છે પેપ્સી કોલા. મારું નામ છે કોકા કોલા. હલો ભગત તમે રાસમાં બધાનો. રાઈસ લેતો હું કાબડા બરતની. એ રાસ નહીં, અરે આ તો રાસ કરવા લોક સાગત ને ગીરે. શિવની ગર્ભમાં તમને શું ખબર પડે? એ તો તમને શું ખબર પડે? તમને કોણ શીખવાડે? તમને કોણ શીખવાડે? જોઈ લો અમારી સરખે સરખી સાહેલી. આ અમારા સરખા સાહેલા જો બે ત્રણ માં ઉપર બેઠા. તમે ક્યાં જઈને બોલો? તમે ક્યાં જઈને બોલો? પનગટની આરે સરોવરની પાળે. અમે જાય ઉગમણી ધારે. અહીંયા બોલો તો. અહીંયા બોલી કોક મારે. એના બોલો. તમે હેના બોલો. અમે તો આ રોડા પૈણા ના બોલવી. અમે આ રૂડા મહિનાના બોલી ગયો બાપુ મરે લાડવા ભેગા થાય. હા હા રાસમાં પધારો સાબાર. ભાઈ ભાઈ જેવો ગામને જેવો રામને બાપા હે. ગોવાય મનાની ભાવ તમે ઉમિયા મોટે ઓછો તો અમે રમીએ. આજ તમે હૃદયને દર્શો રીત બાપા હે. જોકે અમારા મંડળને માન આપી તમે જોવા આવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ આજ લીલા મેઘાવાળાનો પ્રતાપ કેવો છે? એ સતાધાર સંતનો વાવટો જેને થાપી સદા રામ રોટીને રામનો જેના ભાગમાં હોય થાય. સતાધાર બધા ગયા છે, સતાધાર જોયું છે. ના આપા ગીતાનો પ્રતાપ કેવો છે? એ સવારના 10 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી જે હરિહરની આકલ પડે એ પ્રતાપ. અને ત્યાંથી થોડાક નજીક આવો ને આ બાજુ બરફ ધામ હે, બરફ વાવડી. ભૂલમાં જો બરફના પાણી પીવાઈ ગયા હોય ને તો કોઠિયાના કોટ મટી જાય. આ તો રોટિયાના રોગ મટી જાય. આવી પવિત્ર જગ્યા ત્યાં પણ સવારના 10 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી જે હરિહરની આકલ પડે એ પ્રતાપ. અને ત્યાંથી આ બાજુ થોડાક જાઓ એટલે અમારે સતરંગ ગામ સોહામણું હે. સતરંગ ગામ સોહામણું ગોકુળ સરીકું ગામ. એ ઉજવળે કીધું નામ ને ગઢાત્રા ગુણમાં ગોવિંદા. ત્યાં પણ સવારના 10 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી જે હરિહરની આંગળ પડે પ્રતાપ. અને ત્યાંથી આ બાજુ જાઓ ગોવિંદવાડામાં ગુરતું એક જ નામ છે બાપા બગદાણા ધામ હે. ત્યાં પણ 24 કલાક હરિહરની આંગળ પડે એ પ્રતાપ. ત્યાંથી આ બાજુ અમારે પંચાળ ભૂમિમાં આવો ને પાળી યાદ ભરતો ભાળો પીર વિહળતો ભરતો ભાળો. બાબા બાપુની જગ્યા ત્યાં પણ 24 કલાક જે હરિહરની આકલ પડી પ્રતાપ. તો આ લીલા મેઘાવાળાના રાસની શરૂઆત થાય છે 4 કડીનો રાસ. અને અમારામાં કોઈ એવી શક્તિ નથી કે ઘરમાંથી 25-50 હજાર રૂપિયા કાઢીને ધર્મા તો કાઢવી. પણ આ ગામો ગામ રાસ બોલાવી અને આમાં જે કાંઈ પૈસા આવે એ કઈ સત્તાધાર મોકલવામાં આવે છે બાપા. એટલે રાસની અંદર 50 રૂપિયા 100 રૂપિયા જે કાંઈ તમારી શક્તિ પ્રમાણે બોલજો. અને રાસની શરૂઆત થાય પણ ત્યાર પહેલા આપણા કીધાને 3 વખત એવી જય બોલાવો કે આખા દિવસનું જે કાંઈ પાપ કર્યું હોય બળીને ભસ્મ થઈ જાય. બોલ દાન કે દેવની જય, દાન કે દેવની જય, દાન કે દેવની જય. દાન કે દેવની આ
અમારે આ બાજુની સભામાંથી આ બાજુના રાસમાં 250 રૂપિયાની જે બોલાવે છે. અમારે આ નાગની નાની ગગી રહી ને એની સભામાંથી એ બીજા 151 રૂપિયા આવે છે અને બીજા 160 રૂપિયા બીજા આવે છે. હા, અને આ બાજુ મારી માતાઓ બહેનો જોવા આવ્યા છે બાપા, એમને પણ તરફથી ભાઈ બીજા 151 રૂપિયા આવે છે. ભાઈ બીજા 500 રૂપિયા અમારી ગગીની સભામાંથી આ બાજુ ભાઈઓ અને બહેનો માંથી બીજા 500 રૂપિયા આવે છે. ભાઈ ભાઈ હા, બોલો ને બેટી. હા, કરતે. સ્વાગત હોટલ. અને બીજા હોસ્પિટલ જેવું જેવો બાપા એ માં ભગવતી દાદુ આપે તમને. દાદા માથારાને યાદ કરવાના છે. દાદા અને અમારે ભરત માસ્ટર હે જેને આગળ ઉપર માં ભગવતી સરસ્વતીનો વાસ એવા અમારે ભરત માસ્ટર એ પણ ભાઈ બસોને ગરીબો મન